સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઘોર ભયંકર વન વગડામાં રાજ પ્રભુ દરે ધ્યાન ભવિયા. રાજ પ્રભુ દરે ધ્યાન મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા. રાજ પ્રભુ દરે ધ્યાન લડતા પાડા શાંત થયા જ્યાં દર્શન વિરસદ ગામ ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા. રાજ પ્રભુ ધરે ધ્યાન. પ્રશ્નોત્તરીના આ સેશનમાં ઘણા વખતથી આ પ્રશ્નો તો આવ્યા જ કરતા હતા અહીંયા અને પહેલાંની શિબિરોમાં પણ, કે ધ્યાન કરવું કે નહીં, ધ્યાન કરવું તો કોનું કરવું, ધ્યાન કેવી રીતે કરવું. આમ જૈનેતરમાં અધ્યાત્મ માર્ગમાં ધ્યાન પાછું આમ વ્યવહારમાં બહુ પ્રચલિત છે, પણ કોપાળદોએ તો પાછું ધ્યાન એ તરંગ એમ કહ્યું છે. તો ખરેખર ધ્યાન કરવું કે ન કરવું, કે ધ્યાન એટલે શું, આ પ્રશ્ન આપણે કોપાળદોના વચનને આધારે સમજવા પ્રયત્ન કરીએ. હવે આપણે મંગળાચરણમાં બોલ્યા કે ઘોર ભયંકર વનવગડામાં રાજપ્રભુ ધ્યાન કોણ ધરે? વાઘ સાથે, સિંહ સાથે. આ પૂર્વવસરમાં કોપાળદોએ લખ્યું છે ને, એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા તો ધ્યાન કહેવાય. આપણે એવું કરી શકીએ? આપણે ઇલેક્ટ્રિસિટી હમણાં વહી જાય ને પંખો બંધ થઈ જાય તોય તકલીફ પડે છે આપણને. જમવાનો ઘંટ 5 મિનિટ મોડો પડે તોય તકલીફ પડી જાય છે. તો ધ્યાન શું છે? એટલે શાસ્ત્રોને આધારે ધ્યાનની વ્યાખ્યા છે. ધ્યાન એટલે શું? તત્વાર્થ સૂત્રમાં ઉત્તમ સહન એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ અંતર્મુહૂર્તાત. ઉત્તમ સહનવાળા પુરુષ, કોપાળદોએ સોમચંદ માસોક્રમને કહેલું, પગ દાબ, ધીરે ધીરે દાબે છે હાથથી, તો કે જોરથી દાબ, તો એટલે ધીરે કે ઊભો થઈને દાબ. કે સોમચંદ માસોક્રમ વિચારે છે કે આ 56માંથી 28 કિલો વજન થઈ ગયું છે, હાડકા ભાંગી જશે. તો કહે છે સોમચંદ, ફિકર કરવાની જરૂર નથી, આ વજ્ર ઋષભ નારાયણ સંજ્ઞાન છે. વ્યાખ્યા શું છે ધ્યાનની? ઉત્તમ સહનવાળા પુરુષ જ્યારે એક જ વિષયમાં ચિત્તની વૃત્તિ રોકે તે ધ્યાન કહેવાય છે. ખરું આ ધ્યાન અંતર્મુહૂર્ત સુધીનું હોય છે શરૂઆતમાં, પછી તો શ્રેણી માંડે ત્યારે વધતું જાય. ખરેખર ધ્યાન સમ્યક દર્શન થયા પછી જ શરૂ થાય છે. તો આપણે ધ્યાન કરીએ તો આ જ્યાં ત્યાં બધે ધ્યાનની શિબિર હોય છે, ધ્યાનના ક્લાસ હોય છે, રવિવારે 10 થી 11 ધ્યાન હોય છે. બધા સફેદ કપડાં પહેરીને મોસંબીનો રસ પીને જાય, બધા સરખા યુનિફોર્મ પરેડ ચાલતી એવું લાગે. પછી લાઇટ બંધ કરી દે, નાની એવી લાલ લાઇટ હોય, ઓમ અવાજ આવતો હોય. આ ધ્યાન છે? આ તો આ કૃત્રિમ બધું ગોઠવેલું છે. આ ધ્યાન, ધર્મ ધ્યાન અને શુભ ભાવના, આ બધું બહુ વિચારવા જેવું છે. એટલે કોપાળદોએ લખ્યું છે કે પરમાત્માને ધ્યાવ્યાથી પરમાત્મા થવાય છે. ધ્યાન કરવાનું જ છે, પણ શું ધ્યાન, શું, કેવી રીતે કરવાનું છે, કોણે કરવાનું છે, ક્યારે કરવાનું છે, આ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ કે 10માંથી 8 જણને ધ્યાનનું એક હોય જ છે. ન કરતો હોય, ભક્તિ જ કરતો હોય, સત્સંગ કરતો હોય, મેજોરિટી કરવા માંડે ને, બહુ જણા ગતા યા માર્ગ એમ કરીને એ કરવા માંડે પછી ધ્યાન, કે હું ધ્યાનમાં બેસું છું એટલે એટલો કાળક્ષેપ કરે છે, બગાડે છે સમય. હમણાં આવશે. પરમાત્માને ધ્યાવ્યાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. ચરણ કમળની ઉપાસના 2 અર્થ છે એના. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન
તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. ચરણાધીન એટલે એના ચરણ આગળ, એના પગ આગળ જઈને બેસે, અને ચરણ આગળ એટલે એની આજ્ઞાનું આરાધન કરે એ. તો કૃપાળુદેવે વચનામૃતમાં 15 જગ્યાએ કહ્યું છે કે ધ્યાન નહીં કરવાનું. જેને આપણે રૂપાતીત અરૂપી આત્માનું, નિરંજન નિરાકાર એવા આત્માનું ધ્યાનની જે વાત કરીએ છીએ, ટટ્ટાર બેસીને, નસકોરા ચડાવીને, અંધારું કરીને, લાઇટ કરીને, નાનો એવો બલ્બ કરીને, અવાજ દરિયાના મોજાના અવાજ કરીને, અને પછી ધ્યાનમાં સિનિયર થાય થોડો એટલે એને પ્રકાશ દેખાવા માંડે, અવાજ દેખાવા માંડે, પછી બધાને દેખાવા માંડે, આને ન દેખાય તો હલકો ઠરે, આ મને થોડું થોડું દેખાય છે. આ ધ્યાન નથી, આ પોતાની જાતને છેતરવાની વાત છે. વંચક યોગ. વિતરાગને કંઈ છેતરાવાનું છે નહીં. એટલે કૃપાળુદેવ કહે છે સંત ચરણ કમળની ઉપાસના વિના આ ધ્યાન પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચન છે. જ્ઞાનીનું એક એક વચન, સત્પુરુષનું એક એક વાક્ય, એક એક શબ્દ ચમત્કૃતિ ભરેલું હોય છે. પણ કૃપાળુદેવ વચનામૃત 62માં કહે છે કે આ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. કયું? તો કહે છે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે તે. અને તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એટલે સત્પુરુષના ચરણ કમળની ઉપાસના થાય પછી જ આ ધ્યાન થાય. આ તીર્થંકર ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આ વચનામૃત 62માં લખ્યું છે કૃપાળુદેવે. તો સ્વચ્છંદે પોતાની બુદ્ધિમાં જે બેસે એ, સ્વમતિ કલ્પનાએ સદગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે, અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. આ વાત કૃપાળુદેવે ઉપદેશ નોંધમાં 35મી નોંધમાં કહી છે. તો આપણે વાંચવાનું નહીં, આવી રીતે વાંચવાનું. શું? જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના, બસ, બીજું નહીં. જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના, અને આપણા વિષય કશાય જાય એવી વાત ભક્તિ સત્સંગના કાર્યક્રમમાં જ્ઞાનીના વચનને આધારે કરવાની. એક જણ બોધે ને બીજો ઝીલે, એક જણ ગુરુજી ને બધા ચેલા, હું આપું ને બીજા તમે લ્યો, ને તમે આપો ને હું લઉં, આ વાત નથી. જ્ઞાનીના વચનને આધારે જ્ઞાનીને ઓળખવાની, જ્ઞાની પ્રત્યે અહોભાવ કરવાની, અને ખાસ તો સિદ્ધાંત બોધમાં તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર ઉપાસવાની, યાદ કરવાની. આ કરુણા તો અનંત કર્મની કરોડો તૂટે, ભેખડો તૂટે, અને અનંત અનુમંદી જાય. પછી સમ્યક દર્શન થાય. પછી ધ્યાન શું? ખરેખર તત્વાર્થ સૂત્રમાં, નિશ્ચયના શાસ્ત્રોમાં, ધ્યાનની વ્યાખ્યામાં બેઝિક રિક્વાયરમેન્ટ, પ્રાથમિક જરૂરિયાત શું છે? સમ્યક દ્રષ્ટિ હોવું જરૂરી છે. આપણે શુભ ભાવના ભાવવાની છૂટ છે, એનો નિષેધ નથી એકાંતે. આપણે ધર્મ ધ્યાન કરવાની છૂટ છે. કૃપાળુદેવે મોક્ષમાળામાં 74મો, 75મો અને 76મો 3 પાઠ લખ્યા છે ધ્યાનના. તો પણ કયા ધ્યાનના? ધર્મ ધ્યાનના, રૂપાતીત ધ્યાનના નહીં. એ આગળ ઉપર આવશે. એટલે લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મ સ્વરૂપ અનુભવ્યું છે, જાણ્યું છે, તેને ધ્યાનનો ઉપાય છે. કેમ કે એના આત્મા છે. આપણે પ્રાર્થના કરીએ તો કૃપાળુદેવના ચિત્રપટ સામે નજર રાખીને કરીએ. પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીના ચિત્રપટ સામે. કૃપાળુદેવ પ્રાર્થના કરતા હશે ત્યારે શું કરતા હશે? એણે લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મા અનુભવ્યો છે. એટલે 24 કલાક હર એક પળ એ પ્રાર્થનામાં છે, ધ્યાનમાં જ છે. ઝવેરીના ગલ્લે એ ધ્યાનમાં જ છે. દેવકનજી મહારાજ સાથે ખુલાસો થયેલો ને, મુનિ તમારી વૃત્તિ વાંચનમાં સ્ત્રીઓ આવે ત્યારે ખળબળે છે? હા ના કેમ કે આ તો અંતર્યામી હતા. એટલે દેવકનજી મહારાજ સામો સવાલ પૂછે છે, તમારી વૃત્તિ હીરા મોતી ઝવેરાત ઘરેણા હોય છે ત્યાં ખળબળતી નથી? મુનિ અમે એને કાળકૂટ વિષ ગણીએ છીએ. તો તમને શું થાય છે? અમે આત્માનો ઉપયોગમાં હોઈએ છીએ, અમે ધ્યાનમાં જ હોઈએ છીએ. આ ધ્યાન ઘોર ભયંકર વનવાગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન. આ બાજુ મોહન ને મગન વાઘના નામ પડ્યા હોય. એક દિવસ એક જ વાઘ આવે છે કે મોહન, આજે મગન કેમ નથી આવ્યો? રજા ઉપર છે. આ ધ્યાન એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, ઉત્તર સંડે સર્પ આવીને ઊભો રહે ફેણ ધરીને.
બુજ ચંડ કૌશિક બુજ, આ બીજા મહાવીર, બીબુજ કીધા વગર બુજી ગયો સર્પ અને સાંભળે. વીરસદના જંગલી પાડા, તીર્થંકરના અતિશય બધા આવીને શાંત થઈ ગયા. કહે છે ગોપાલ આગળથી જ કહેલું કે આ પાડા લડતા લડતા આવે છે, અહીં આવશે એટલે શાંત થઈ જશે. કોને વિશ્વાસ આવે? એટલે સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ અને અંબાલાલભાઈ રે, બાકી બધા ભાગી ગયા દૂર. આવીને શાંત થઈ ગયા. ડુંગરસિંહભાઈ તરત જ 2 લીટીની કાવ્ય બનાવે છે. એને આવા દોહા બનાવવાનો બહુ અભ્યાસ હતો, મહાવરો હતો. ગોપાલદુને લખીને મોકલે, સવૈયા લખીને મોકલે. તો લખે છે કે ઋષભ આદિ વિશે વર્તી જે અપ્રતીત, હું શાસ્ત્રમાં વાંચતો હતો ને, મને બહુ ગળે ઉતરતું નહોતું કે આવા બધા ચમત્કાર હોય. 1 વર્ષ ભૂખ્યા રહે, બાહુબલી ધ્યાન ધરે વરસ કાવસગમાં, અને આવા અતિશય હોય કે ચકલા માળા કરે તો હલ્લે નહીં. બધી વાતો ઋષભ આદિ વિશે વર્તી જે અપ્રતીત, રાજચંદ્ર મળતા થકાત, પ્રત્યક્ષ દીઠીથી થઈ તે સુપ્રતીત. હવે મને પ્રતીતિ આવી કે આ વીરસદમાં જંગલી પાડા આવીને શાંત થઈ ગયા. આ જીનેશ્વર ભગવાન જેવી ચમત્કૃતિ આ બીજા મહાવીરમાં છે. બધું હવે બેસે છે બધી વાત. હવે પ્રત્યક્ષ યુગ્યો, ભાણ સૂરજ યુગ્યો હવે જ્ઞાનનો, ઓળખાઈ ગયા કૃપાળદેવ કોણ છે. આ ધ્યાન આપણે ધ્યાનમાં બેસવું હોય ને એટલે આપણે ક્યાં ગુના કર્યા છે, 18 પાપ સ્થાનક 20 દુહાની પહેલી લાઈનથી શરૂ કરવાનું. અને અધમાધમ અધિકોપતિક થાય ત્યારે શેરડો પડે, આંખમાંથી આંસુ જાય એકલા એકલા, બતાડવા માટે નહીં. આંસુ ન જાય તો વાંધો નહીં, પણ શેરડો પડે, અલ્સર જેવું પેટમાં બળે, ત્યારે સમજવાનું કે મારે હવે શુભ ધ્યાન થાય છે. ત્યારે આ બધા સાધન કામ આવશે. એટલે જેણે લક્ષણથી, ગુણથી ને વેદનથી આત્મ સ્વરૂપ અનુભવ્યું છે, જાણ્યું છે, એને ધ્યાન જ છે. એને ધ્યાન જ છે. હસતા રમતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, એની પ્રત્યેક ચેષ્ટા જ ધ્યાનયુક્ત હોય છે, એટલે બોધયુક્ત હોય છે. જ્ઞાની બોલે તોય બોધ, મૌન રાખે તોય બોધ. જ્ઞાની ખાય પીવે એ બધું બોધદાયક જ હોય, એ ધ્યાનમાં જ છે આખો દિવસે. એને પૌદ્ગલિક મહાત્મ્ય વહી ગયું છે જગતનું. એટલે ધ્યાનની વ્યાખ્યા છે કે નિશ્ચયની અપેક્ષાએ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનું મૂળ મોહ છે, અને તેનો નાશ થાય અને ચિત્ત સ્થિર થઈ જાય તેને ધ્યાન કહેવાય. આ શાસ્ત્રીય વ્યાખ્યા છે ધ્યાનની. પહેલી વ્યાખ્યા કઈ કીધી આપણે તત્વસૂત્રની? કે જે એક જ વિષયમાં ચિત્તની વૃત્તિ રોકે એવા ઉત્તમ સહનવાળા પુરુષ ધ્યાનમાં હોય છે. આ તત્વસૂત્રની વ્યાખ્યા. બીજી વ્યાખ્યા કઈ આપણે? ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનું મૂળ મોહ છે, એ મોહનો નાશ થાય. કોનો? મુંબઈથી અમોહ સ્વરૂપ, મોહમયીથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના નમસ્કાર. અવિષમ આત્મધ્યાન જેને વર્તે છે એવા શ્રી રાયચંદના નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું 376ના લેખિતનમાં. આ ધ્યાન. ત્રીજું સર્વાર્થ સિદ્ધિમાં વ્યાખ્યા છે આ બધા. ચિત્ત વિક્ષેપ ત્યાગો ધ્યાનમાં, ચિત્તના વિકલ્પોને ત્યાગવા એ પણ એક ધ્યાન જ છે. 843માં લખે લેખિત નિર્વિકલ્પ. બસ 329માં લખે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણ એક પણ મળતું નથી. આને ધ્યાન હોય એ લખે ત્યારે ધ્યાનમાં જ છે. એ ઈડર ડુંગરે ચડે ત્યારે ધ્યાનમાં જ છે. એ વવાણિયા કુટુંબના માણસો સાથે હોય ત્યારે ધ્યાનમાં જ છે, કેમ કે નિર્વિકલ્પ થઈ ગયા છે. આ ધ્યાન. પછી એ વાઘ સાથે બેસે ને, ઈડર ઉત્તર સંડે સાપની સામે બેસે ને. આપણે આવા નિર્વિકલ્પતા છે આપણામાં? આપણો મોહ ગયો છે? હીરાનો ઇસ્કોત્રો મુંબઈમાં પ્લેગ થયેલો એટલે લઈ અને કોપાલુ દેશમાં જતા હતા, સાયલા ક્ષેત્રે. ડુંગરસિંહભાઈ ગોસળિયા હતા. તો કહે છે અમે એમ સાંભળેલું, વાંચેલું શાસ્ત્રમાં કે લક્ષ્મી ને સરસ્વતી સાથે ન હોય. તમને મળ્યા પછી ખબર પડી કે લક્ષ્મી ને સરસ્વતી બંને સાથે છે. આખો ડાબલો હતો, એની કળ તૂટી ગઈ હતી, એટલે કોપાલદેવ બંધ જ નહોતું કર્યું. પછી ગાડાના હળદોલ આવે ને એટલે ડુંગરસિંહ ગોસળિયા કહે છે કે આમાં આ જોખમ છે, તો લાવ હું પકડી રાખું ક્યાંક. કોપાલદેવમાં કાંઈ જોખમ નથી કે આમાં શું જોખમ, શું જવાનું હતું, અમારું અમારી પાસે છે, મેરે પાસ, અમારું કાંઈ ઓછું નથી થઈ જવાનું. આ ધ્યાન, એને મોહ જ નથી જ્યાં, એ ધ્યાનમાં જ હોય. પછી હાથમાં ઝવેરાતનો ડાબલો હોય તૂટેલા તાળાવાળો, તો એ ધ્યાનમાં જ હોય. નિર્વિકલ્પ થઈ ગયા છે.
ચિત્ત વિક્ષેપો ત્યાગો ધ્યાનમ, આ ધ્યાન સર્વાર્થ સિદ્ધિના 858 પાના ઉપર કહ્યું છે. ઉપદેશ બોધ, સમ્યક દ્રષ્ટિને જ ધ્યાન હોય છે. આ બોધ છે શાસ્ત્રનો. આપણે શુભ ભાવનામાં રહેવાય, પ્રાર્થનામાં કૌશગ લઈને, પદ્માસનમાં, ખડગાસનમાં અથવા સુખાસનમાં, જે ગમે જે ફાવે. એટલે હલવું ચાલવું ન પડે, બહુ વિક્ષેપ ન થાય. શક્તિ હોય ખડગાસન પદ્માસન લગાવીને બેસે 2 ઘડી સામાયિક લઈને, કાયો સર કહે જ ને આપણે, અને ક્યાં ક્યાં ગુના કર્યા છે પોતે એ વિચારે, તો શુભ ધ્યાનની ના નથી, ધર્મ ધ્યાનની ના નથી. હમણાં આવશે. અરૂપી આત્મા પકડવો, જે આપણે અનંતકાળથી આજ સુધીમાં અનુભવ્યો જ નથી, જોયો જ નથી. અને જ્ઞાની બતાડતા હતા એ આપણે હજી ગળે ઉતરતું નથી. નહીં તો તીર્થંકર તો હતા જ સમોવસરણમાં, અને શાસ્ત્રમાં એમ લખ્યું છે કે આ જીવ ત્યાં ગયેલો, પણ નહીં માન્યો હોય ને. તો હવે જ્યારે પ્રત્યક્ષ મળે છે ત્યારે ભૂતકાળના જ્ઞાનીને યાદ કરે છે. ભૂતકાળમાં જ્યારે તીર્થંકરના સમોવસરમાં ગયો ને, 22મા તીર્થંકરમાં ગયો છે, એટલે 21મા કે પહેલાંને યાદ કર્યા છે એણે. બીજા તીર્થંકરના સમોવસરમાં ગયો છે આ જીવ, ત્યારે કહેતા છે કે સિનિયર ઋષભનાથ ભગવાન છે, એટલે અજીતનાથ ભગવાન ન ઓળખ્યો. એવું જ અત્યારે કરે છે. બીજા મહાવીર આવ્યા તો કે ના, પહેલાં આકાશી મહાવીર. એટલે કુપોદોને લખવું પડ્યું. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, વર્તમાન વિદ્યમાન મહાવીરને છોડીને ભૂતકાળની ભ્રમણમાં ક્યાં જાઓ છો? ધ્યાન કેવી રીતે થાય? હજી એને ખબર જ નથી. તો હજી એણે નક્કી નથી કર્યું કે એના ઈષ્ટદેવ કોણ છે. હજી એણે એ પણ નક્કી નથી કર્યું એના આરાધ્ય દેવ કોણ છે. હજી એણે એ પણ નક્કી નથી કર્યું એના પૂજ્ય ઉપાસનીય દેવ કોણ છે, ગુરુ કોણ છે. પછી પાછું એ બોલતો હોય, ના અમે નક્કી કરી લીધું અમે જૈન છીએ. પાછું ગાય ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ગરબા, એ બોલે ક્યાં? તીર્થંકરની મૂર્તિની સામે. આ જોક નથી? આમાં ધ્યાન કેવી રીતે થાય? ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભાવાસ, એ બોલે છે ક્યાં? દરખત સે ફળ ગીર પડ્યા બુજીને મન કી પ્યાસ. આ ક્યાં ગાય છે? તીર્થંકર ભગવાનની મૂર્તિ આગળ. ક્યાં તીર્થંકર ભગવાનની મૂર્તિ આગળ? જે તીર્થંકર ભગવાનની મૂર્તિ. એટલે પાર્થનાથ ભગવાન આવું ગાય છે. એટલે શું કહે છે? કે મારે ઋષભનાથ ભગવાનને પૂજવા જોઈએ, એમ કહે છે. શું બોલે છે આ? એ શું બોલે છે જે ખબર નથી. પ્રભુજી કહે છે વચનામૃતમાં શું કેમ વાંચવું એ જ ખબર નથી એને. આવું કેમ થાય છે? સામાન્ય રીતે એને જ્ઞાનીમાં રસ નથી, જ્ઞાનમાં રસ છે. એને ધ્યાનમાં જે વસ્તુ જોઈએ એમાં રસ નથી, એને ધ્યાનની ક્રિયામાં રસ છે. એને સાધનમાં બાજી વળવું છે, સાધ્યમાં રસ નથી. એ સાધનને ધર્મ સમજે છે કે હું ધ્યાનમાં બેસું એટલે અધ્યાત્મ બહુ આગળ વયો ગયો. પણ શા માટે બેસવાનું હતું એ વસ્તુ ભૂલાઈ જાય છે. તો ધ્યાન શાનું થાય? જે વસ્તુની આપણે અતૃપ્ત વાસના થઈ ગઈ હોય એનું ધ્યાન થાય. મારે લોભ હોય તો પૈસાનું ધ્યાન થાય. મને ભૂખ લાગી હોય તો મને રોટલીનું ધ્યાન થાય, ખીચડીનું ધ્યાન થાય. આનો દાખલો છે શાસ્ત્રમાં, પ્રભુજી આપતા ઉપદેશ અમૃતમાં છે. એક સંન્યાસી, આમ યોગી, ઘર ત્યાગી દીધેલું, લાંબી દાઢી રાખે, જટા રાખે, લંગોટી પહેરે, સંન્યાસી, ખરેખર સંન્યાસી, ઉગાડે પગે ફરે, ત્રિશૂળ. આવ્યા ભિક્ષા માગવા. આર્ય સંસ્કૃતિનો નિયમ હોય કે આવા ભિક્ષુક આવે એટલે એને ખાલી હાથે જવા ન દે. તિથિ એની તિથિ નક્કી ન હોય, એટલે ગમે ત્યારે આવે એટલે એને આપે જમવા. બેસો મહારાજ કે, બોળી બાળી પટલાણી જમાડ્યા, ખીચડીને કઢીને બધું આશીર્વાદ આપીને સંન્યાસી તો વયા ગયા. ફરતા 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 ફરી 2-4 વર્ષે પાછા આવ્યા એ જ ઘરે. સંન્યાસીને યાદ આવી ગયું કે તે દિવસે મને કઢી ખવડાવેલી આ બાઈએ. આ બાઈને કંઈ ખબર નહીં કે એ સંન્યાસી છે, કે બાબાજી પધારો બાબાજી એમ કરીને પાછી એના નિયમ પ્રમાણે પાછી ખીચડી કઢી. તો કે ઉસ દિન બનાવી એસી કઢી દેના. બાઈ કહે છે મને યાદ તો નથી કાંઈ, પણ બેસો હમણાં બનાવી દો. વહેલા આવી ગયા હતા બાબાજી થોડા, એટલે હજી રસોઈ તૈયાર નહોતી થઈ, ખીચડી તૈયાર થઈ ગઈ હતી. કઢી કે તમે હું સારી જ બનાવીશ, કે મને એ યાદ નથી કે ઓલા દિવસે કેવી બનાવી હતી. સાધુ તો વિચાર કરે છે કે આ દાઢમાં રહી ગઈ હતી ને કઢીએ, ધ્યાનમાં બેસી ગયા. ગમાણ હોય ત્યાં, ગાય ભેંસ બાંધે ને ગમાણ કહેવાય, ત્યાં ખૂણો હતો ત્યાં બેસી ગયા. હજી અડધો કલાક લાગશે કે ચૂલો મૂકે, ત્યારે ક્યાં આવું બધું બટન દબાવે, લાઇટર દબાવે એટલે ગેસ થઈ જાય ઓટોમેટિક બધું. શું કહેવાય ઓલું ઓવનમાં ક્યાં થાય?
એટલે ચૂલો બુલો બાઈ તો લાકડા ભેગા કરવા માંડી કે સાધુ પધાર્યા છે, હોંશે હોંશે. સાધુ કે એટલી વાર હું ધ્યાન કરી લો. તો કે હા બેસી જાઓ બાબા, ખૂણામાં બેસી જાઓ તમે બાબાજી, પાણી આપું? તો કે ના, સાથ મેં લઈ ગાશો. બેસી ગયા બાબાજી ખૂણામાં ધ્યાનમાં. શું ધ્યાન છે? ઉસ દિન બનાવી હતી એસી કઢી. એ તો પદ્માસન લગાવીને બેસી ગયા છે ને આ બાજુ પટેલે આવ્યા ભારો લઈને ઘાસનો, નાખ્યા ગમણમાં ભાત, લીલા ઘાસનો ગારો, 1 ભારો 2 ભારો એમ 10-12 ભારા નાખી દીધા. સાધુ તો સમાધિમાં જ છે. બાઈ આવી તૈયાર થઈ, અડધો કલાક થઈ એટલે પટેલને કહે છે સાધુ મહારાજ હતા તો અહીંયા ક્યાં વયા ગયા? કે મોડું થયું એટલે નહીં ગમ્યું એટલે વયા ગયા છે. બહાર જઈને જોવે છે આ બાજુ દક્ષિણ ઉત્તરમાં, કે દેખાતા નથી. સાધુ તો સમાધિમાં જ છે અને માથે ઘાસના ભારા આવી ગયા છે. પછી તો ગાય ભેંસને ખવડાવવાનું એટલે ઘાસના એ પૂળા ઉપાડવાના હોય. 1-2 દિવસ થઈ ગયા. 7મો દિવસ થયો ત્યારે ઓલા ભારો બધો છેલ્લો ખાલી કર્યો, અંદર સાધુ નીકળ્યા. એને ખબર પડી આ તો ખુલ્લું થઈ ગયું, હવા આવી, ધ્યાન તૂટ્યું. ધ્યાનમાં બેઠા ત્યારે શું હતું? ઉસ દિન બનાવી એથી કઢી બનાના. ધ્યાન તૂટ્યું. આ 7મો ભારો લીધો એટલે બાઈ તો ગાયને નાખવા ઘાસ લે જોયું, આ સાધુ બેઠા છે અહીંયા. તો તરત જ કહે છે, આ બાઈ તો થોડી હેપતાઈ ગઈ, ગભરાઈ ગઈ. કઢી હો ગઈ? સંન્યાસી પૂછે છે. કેનું ધ્યાન કર્યું એને 7 દિવસ? કઢી હો ગઈ? કઢીનું. ઓલી બાઈને તો ખેદ થયો કે મારે દયા ધર્મ કરવાનો વખત આવ્યો ને સાધુ વગેરે. બાઈએ તો થોડું પુણ્ય બાંધ્યું, શુભ રહી. આણે કઢીનું ધ્યાન કર્યું 7 દિવસ સુધી. આપણા ધ્યાન આવા હોય છે. આત્મા કાન આગળ આવ્યો, આત્મા હવે નાક આગળ આવ્યો, આત્મા હવે હોઠ આગળ આવ્યો, આત્મા હવે કપાળમાં ગયો. આત્મા તારા વશમાં છે? આત્માને ફેરવે છે. પછી હવે સુગંધ આવી, હવે પ્રકાશ આવ્યો, હવે ઝબક થાય છે, હવે કાનમાં અવાજ સંભળાય છે. કાનમાં અવાજ સાંભળતો હોય ને તો ENT ડૉક્ટર આગળ જવાનું, કાં ટર્પેન્ટ અને ટીપા નાખવાના, 3જે દિવસે અવાજ વયો જશે. મેલ જામી ગયો હોય ને તો અવાજ આવે કાનમાં. અને ઝબક થતું હોય ને, ડાયાબિટીસ વધી ગયો હોય ને, રટાઈનામાં ગડબડ હશે એટલે પ્રકાશ દેખાય છે, એમને એમ નથી. તોય હવે બફમમાં રહેવાનું નહીં. આ બધો કાળક્ષેપ છે અને એકબીજાને ફસાવાના ધંધા છે. અને આ અધર્મને, અસત ધર્મને, અસદગુરુના કહેવાથી આવી આરાધના કરે અને આનાથી સંસાર તો વિચ્છેદ થતો નથી. એટલે 459માં પત્રમાં ગોપાલદેવે છેલ્લે લખ્યું છે કે અસત ધર્મ, અસત દેવ અને અસત ગુરુને માનવાથી સતદેવ, સદધર્મ અને સદગુરુની અવહેલના થાય છે. એને દાબી દેવા જેવું થાય છે. અને પોતાની સંસાર વાસના ઉચ્છેદ નથી થતી છતાં ઉચ્છેદ માને છે. આ અનંતાનુમતિ કશાયના ખાતામાં આવે છે. એટલે ભૂલે જ કે આજ સુધી કોઈ ધ્યાન ધર્યા હોય અને આત્મા હજી આત્મદર્શન નથી પામ્યા તો પાછું વળી જવાનું. એ કદાચ જોરથી 20 દુહા ગાવાના, ન ફાવતું હોય, રાગ ન ફાવતો તો મનમાં ગાવાના, માળા કરવાની. અને મેં ક્યાં પાપો કરેલા છે એ બી ન ખબર હોય તો 20 દુહામાં એક લાઈનમાં શું નથી કર્યું, શું નથી કર્યું, શું નથી કર્યું એવું 40 વાર છે. અને ધર્મ નામે શું કર્યું છે પછી આ ધ્યાન ને બધું, મન પૌન નિરોધ પર બોધ કયો, આવું બધું કર્યું છે. પછી છેલ્લે કન્ક્લુઝનમાં શું છે? તદપી કછું હાથ હજુ ન પહેર્યો. આ કરી લેશે તો એક દિવસ આત્મા ધ્યાનમાં પકડાઈ જશે. પછી ખરેખર ધ્યાન થઈ જાય છે. ધ્યાન કરવાનું નથી હોતું. મુક્તિ, મોક્ષ કરવા નથી હોતો. મુક્તિ કરવી નથી પડતી, ભક્તિ કરવી પડે છે. નહીં તો મન પૌન નિરોધ સ્વર બોધ કયો, આ ધ્યાન ધરશે ને એવું ઉપાદુ લખ્યું છે કે શ્વાસ રોક્યો અને જ્ઞાનીની આજ્ઞાથી પરાંગ મુકતા છે 62માં પત્રમાં. તો આ સંસાર વધવાનું કારણ છે. ખંભાત મુમુક્ષુને પત્ર લખેલો ગોપાલદેવે કે જે સૌભાગભાઈને લખે છે, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, 335માં પત્રમાં, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, ધ્યાન આદિને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને જે ઈચ્છે છે, જ્ઞાનીને ઓળખે છે, જ્ઞાનીને ભજે છે, તે જ તેઓ થાય છે. અને આ વાત ગોપાલદેવે ડુંગરસિંહ ગોસળિયાને અષ્ટાંગ યોગને બધું બહુ રસ હતો. એટલે સૌભાગભાઈને કે સૌભાગભાઈ ગોપાલદેવને પત્ર લખે. એટલે ગોપાલદેવ આવો વેધક માર્મિક વાત લખે છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે
તે ધ્યાન આદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. 335મો પત્ર. આ સૌભાગભાઈ લખે, હું કુપાલદેવને ઓળખું છું, કુપાલદેવને હું ભજું છું, તો કુપાલદેવની આ આજ્ઞા નથી. કુપાલદેવ આગળથી આગોતરે જામીન આપણે આપવાના છે, એન્ટિસિપેટરી બેલ સહી કરવાની છે, એફિડેવિટ. શું? એનું ધાકડે ધાકડ માનવું પડશે. વચનામૃત 21નો 20મે વર્ષે કૃપાલદેવ બોલ લખ્યો છે, 52મો બોલ. હું કહું છું તેમ કોઈ કરશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત કરશો, હા હોય તો જ એ સત્પુરુષ તું મારા વચનની ઈચ્છા કરજે. તો ધ્યાન કરવાનું ક્યાં વચનામૃતમાં લખ્યું છે? શુભ ધ્યાનની છૂટ છે, આગળ આવશે. આપણે જેને ધ્યાન કહે છે રૂપાતીત ધ્યાન, એ તો આત્મા હાથમાં આવે કાં જેને આત્મા હાથમાં આવી ગયો છે એ માથે હોય તો કામ થાય. એટલે ધ્યાન દશા ઉપર લક્ષ્ય રાખો છો, કૃપાલદેવ કહે છે, તે કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય આપો તો ઉપશમ ભાવ સહજથી જશે. મને ક્રોધ કેટલો આવે છે, મને માન કેટલું થાય છે, મારી વૃત્તિઓ ક્યાં જાય છે, મને પૌદ્ગલિક વસ્તુઓમાં આકર્ષણ થાય છે કે નહીં, મને ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ યોગમાં અશાંતિ થઈ જાય છે કે નહીં, આ વિચારે તો ધ્યાન ઉપર, ધ્યાન દશા ઉપર લક્ષ્ય રાખો છો. તે કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દ્રષ્ટિએ જોશો, એક ચિત્તથી અનુભવ થશે તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. આ અનુભવ સિદ્ધ વચન છે, કૃપાલદેવ લખે છે. વચનામૃત 5માં 96મો બોલ છે. આ તો બધું કૃપાલદેવ સાવ નાની ઉંમરે કહ્યું છે, બધું 12, 13 ને 14મે વર્ષે. એટલે ધ્યાન એટલે શું? ધ્યાન એટલે સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાથી સદગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું, આ તરંગરૂપ છે. 128મા પત્રમાં કૃપાલદેવે લખ્યું, સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. તો અમે સત્સંગમાં બધા સાથે ધ્યાન કરીએ છીએ, તો એ સત્સંગ છે કે નહીં એ મોક્ષમાળાના 24મા પાઠમાં સત્સંગનો પાઠ છે ને, એના આધારે જોવાનું કે સત્સંગ છે કે કુસંગ છે કે બફમ છે. ઝીણું ઝીણું મ્યુઝિક હોય, કૃપાલદેવ તો લખ્યું છે ગાયન વિલાપ તુલ્ય સમજવું. પછી સાથે બધા ભોજન લે, સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, નાચ ગાન થતા હોય, રાગ રાગીની હોય, અને પછી અડધો કલાકનું સેશન આંખ બંધ કરીને સામૂહિક ધ્યાનનું હોય. કૃપાલદેવ લખ્યું છે તમને ગમે તેવું પ્રિય લાગે, જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 24 સત્સંગનો પાઠ. જ્યારે જ્યારે ધ્યાનમાં શિબિરમાં જોડાવાની ઈચ્છા થાય, જ્યારે જ્યારે ધ્યાનમાં જવાનું મન થાય, મફત હોય અથવા ફી હોય કે 8 રવિવારના 8000 રૂપિયા, તો પહેલાં સત્સંગનો પાઠ વાંચી જવો. અને આ વચનામૃત જે જ્યાં જ્યાં કહ્યું છે, આ વચનામૃત 128મું છેલ્લો પેરેગ્રાફ, વચનામૃત 335મું, વચનામૃત 299મું, વચનામૃત 330મું, વચનામૃત 735મું, ઉપદેશ નોંધ 35મી, વચનામૃત 763મું. આ બધું વાંચીને જવાનું, એટલે ખબર પડે હું ધ્યાન કરવા જાઉં છું કે ટાઈમ પસાર કરવા જાઉં છું અને ધર્મના નામે દેવું વધારીને આવીશ. કૃષ્ણદાસ ખંભાતના બાળ બ્રહ્મચારી, વૈષ્ણવ ધર્મી, પણ અંબાલાલભાઈ સાથે સત્સંગ કરે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, છોટાલાભાઈ, કિલાભાઈ બધા સત્સંગી, ઉત્કૃષ્ટ કોટીના જીવ. મુંજાઈ એમાં બન્યું એવું કે એની ભાણીનું ભત્રીજનું ચાંદીનું કડું ખોવાઈ ગયું અને એ બેનને ઘરે રહેતા હતા, પરણ્યા નહોતા પોતે. એટલે થોડુંક મગજ ફરી ગયું. એ જમાનામાં પગનું ઝાંઝર ખોવાઈ જાય. પોતે તો ખાલી સત્સંગ ભક્તિ જ કરતા હતા, કોઈ કમાતા નહોતા. એટલે કે હવે મને આત્મજ્ઞાન નહીં થાય ને મારો દેહ છૂટી જશે તો શું થશે? એટલે આકુળ વ્યાકુળ થાય. એટલે કૃપાલદેવે એની અધ્યાત્મની ભૂમિકા એટલી બધી આગળ હતી કે 330માં લખ્યું છે એ દર્શન પરિષદને વેદે છે. અને દર્શન પરિષદ સમભાવે વેદે તો આગળ જતા એમાં દર્શનની ઉત્પત્તિ થાય. અને કૃષ્ણદાસ દર્શન પરિષદ વેદે છે એમ અમને જણાય છે. એ કૃષ્ણદાસને કૃપાલદેવ કહે છે ધ્યાન વિશે કે મનમાં તમે સંકલ્પ્યું હોય કે આ પ્રમાણે કરીએ કે તેજોમય પદાર્થ એવું દેખાય કે ક્યાંક સંભળાય અવાજ,
તો પ્રાયે જ્ઞાનીનું સ્વરૂપ સમજાશે ત્યારે આ ભૂલ હતી એવું લાગશે તમને, એમ કહે છે. નહીં, આટલા ઉચ્ચ કોટીના મુમુક્ષુને ગોપાલદેવ આ સલાહ આપે છે કે જ્ઞાનીનું સ્વરૂપ સમજાશે ત્યારે તમને લાગશે કે અમે જે મનમાં સંકલ્પેલું આ બધું જૂઠ હતું. આ વિપર્યાસ બુદ્ધિનો એક પ્રકાર હતો. એટલે ધ્યાન પલોઠીવાળીને ધ્યાન લગાવવાની વાત નથી અધ્યાત્મમાં. જૈનમાં આવું ચાલ્યું છે, જૈનેતરમાં ચાલ્યું છે, ગોપાલદેવના માર્ગમાં ચાલ્યું છે. આ મંજૂર નથી ગોપાલદેવને. આપણે પોલીસે નથી થવું, પણ આપણે ફસાતા ન હોય એ ધ્યાન રાખવાનું. એટલે ધ્યાન એટલે શું? ધ્યાનના તો ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. તો અમે આત્માનું ધ્યાન કરીએ છીએ. તો એટલે ગોપાલદેવ કહે છે એ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. આ આત્મધ્યાન ક્યારે થાય? આત્મજ્ઞાન થયા પછી, સાદી ભાષામાં સમ્યક દર્શન થયા પછી. ખરેખર તો ધ્યાન અરૂપી આત્માનું 7મા ગુણ સ્થાનક પછી શરૂ થાય, પણ સંકિત હોય, વ્યવહાર સંકિત, અને જ્ઞાનીની વાત એણે તહત્તી કરી છે. તો એ રીતે જ્ઞાનીને લક્ષણથી, ગુણથી, વેદનથી આત્મા અનુભવાણો છે અને પોતે શ્રદ્ધાથી, ખરેખર સમ્યક શ્રદ્ધા છે કે માને છે, તો એને એ પ્રકારનું અંશે ધ્યાન થાય, સંભવે. એટલે ગોપાલદેવ લખે છે જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી આત્મધ્યાનની પ્રાપ્તિ હોય નહીં. અને એવું જે આત્મજ્ઞાન ક્યાંથી આવે? તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. તો યથાર્થ બોધ આવે ક્યાંથી? ગોપાલદેવ બધું મેથમેટિકની ઓલી ફોર્મ્યુલા કેમ હોય જ્યોમેટ્રીમાં, એ બધું સમજાવે છે આવી રીતે. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ઘણા જીવોને થાય છે, પણ ક્યારે? તેનો મુખ્ય માર્ગ બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષના આશ્રયે કે સંગે થાય છે. હવે મેં ગોપાલદેવનો આશ્રય કર્યો અને હું જાણું છું કે મને સમ્યક દર્શન નથી, તો મારે ધ્યાન કેવી રીતે થાય? જેને આપણે ધ્યાન કહીએ છીએ રૂપાતીત ધ્યાન. પ્રભુશ્રી કહેતા એકદમ સાદી, ગોપાલદેવે જે વાત કરી છે ને શક્કો વચનામૃત તો બહુ અઘરું છે. ઘણા કહે છે કે મોક્ષમાળા બહુ અઘરી છે, ખરેખર અઘરી જ છે. ગોપાલદેવે લખ્યું છે કે ઘણા આગમના અભ્યાસ કર્યા પછી આ મોક્ષમાળા વાંચશો તો સહેલાઈથી સમજાશે. એક જગ્યાએ લખે છે 32મે વર્ષે લખી દીધો ગોપાલદેવ મોક્ષમાળા, 16મે વર્ષે. આજના જ્ઞાનમાં જોતા તે સમાપ લાગે છે. પ્રભુ એટલે વચનામૃત તો બહુ અઘરું છે. પ્રભુથી સાવ સહેલું કરી દેતા. કેવી રીતે? ધ્યાનની આવી વાત આવી ને પછી ધ્યાન, હવે ચરોતરના ભોળા બાળા જીવો પ્રભુજીને બાપા બાપા કરે, જે કે એ મંજૂર. એટલે ધ્યાનની ક્યાંક વાત આવી એટલે આપણે જેવા ભણેલા માણસો હોય ને તે પાછા, એટલે વચમાં સવાલ કર્યો છે ધ્યાનનો. એટલે પ્રભુજી સમજાવે છે ધ્યાનનું, કે ધ્યાન કેવી રીતે કરવું. કે ચુનીભાઈ કરે, અને ચુનીભાઈ કોણ છે એટલામાંથી એ તો ખબર જ નથી. બધા ટોપીવાળા છે, બધા પાઘડીવાળા છે, બધાએ કફની ધોતિયું પહેર્યું છે, ચોરણી પહેરી છે પટેલે. એમાંથી ચુનીભાઈ નામના ભાઈ કોણ છે એ ઓળખતો તો નથી તું. તો ચુનીભાઈ કર્યા કરીશ. ચુનીભાઈ વચમાં જ બેઠા છે, તું તો ઓળખતો નથી. તને ચુનીભાઈ ક્યારે મળશે? તારે ચુનીભાઈનો ભેટો ક્યારે થશે? એવું ધ્યાનનું. એટલે આત્મા ક્યારે કરે? હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. ભોજનાલયનો જમવાનો ઘંટ પડે એટલે આત્મા છું ઉડી જાય. આ આત્મા છું. એ હાર્મોનિયમ લઈને આખી રાત બેસે ને, આત્મભાવના ભાવતા જીવ લહે. આત્મભાવના શેરડો પડે અને 20 દુઆ ગાતા ગાતા 692મો પત્ર કે હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવે તો બરોબર છે. આ તો હારે બેઠો હોય, આરતી હારે ઉતારે, વોટ્સઅપને ડીપી જોઈએ તો ખબર પડી જાય કઈ આત્મભાવના છે એની. ધ્યાન કેવી રીતે થાય? ખંભા મેળવીને બેઠો હોય તો ભક્તિમાં સ્ત્રી પુરુષ સાથે. 9 બ્રહ્મચર્યની 9 વડમાંથી એક પણ વાડ જેની અડધો દિવસે ન હોય, 1 કલાકે ન હોય, ધ્યાન તો કેવું દૂર. આ બધું આશાત્મક થાય ને પછી. એટલે કે ચુનીભાઈ કરવું છે ને ચુનીભાઈ કોણ છે તો ઓળખતો નથી. ગોપાલદેવ શાસ્ત્રીય રીતે સમજાવે છે. પ્રભુશ્રી આવી સાદી ભાષામાં સમજાવે. એટલે બેસી જાય કે તું ચુનીભાઈને તો ઓળખતો નથી. ચુનીભાઈ બૂમ માર્યા કરીશ તો થશે? હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું એમ થાય? લખ્યા કરીએ, બોલ્યા કરીએ તો એ કહેતા એમ બોલ્યા કરે હું અધમાધમ છું, અધમાધમ અધિકોપતિ. 20 દુહાની 19મી ગાથાનું રટણ કર્યા કરે તો ક્યારેક ચુનીભાઈ ઓળખાઈ જાય, આત્મા આવી જાય. કેમ કે ચુનીભાઈ તો સામે જ બેઠા છે ત્યારે દ્વારગડા ભગવાન, એ તો વાટ જોવે છે.
સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો ગોપાલદેવ કહે છે 430માં કે તમારી ખાલી 6 આની, અમારે 10 આની. કોણે કહેલું આ? ગોપાલદેવ. કોને? ત્રિભુવનભાઈ કહેતા વાત. અગાસમાં ભક્તિમાં આવી અને બ્રહ્મચારીજીને કહે છે કે અમને ગોપાલદેવ આમ કહેલું કે તમારી 6 આની. કોણ? ત્રિભુવનભાઈ. એ મુંબઈ ગયેલા પહેલી વાર. જેઠાભાઈ આગળથી ગોપાલદેવની વાત સાંભળી કે મુંબઈમાં આવા કોઈ જ્ઞાની છે. તરત જ ઉપડે હતો દર્શન કરવા. ધંધો હતો બહુ મોટો કારોબાર મુંબઈમાં, કપડાનો, ચોખાનો, અનાજનો, આડતનો. જઈને એવું કહે છે હું ધ્યાન કરું. આ ત્રિભુવનભાઈ જવાબ જ નથી આપ. બીજી વાર પૂછું, ત્રીજી વાર પૂછું. ગોપાલ કહે કે ત્રિભુવન 5મી વાર પૂછું તો કે મેં ગણ્યું નથી. તો કે ધ્યાન એ તરંગ રૂપ છે. સમજી ગયા ત્રિભુવન. પહેલી જ મિટિંગમાં ત્રિભુવન સમજી ગયા. પછી ગોપાલદેવ કહ્યું તમે 6 આની કરશો ને અમે 10 આની નાખી દઈશું, પણ 6 આની તો કરો. આપણે 16 આની કરવા માંડીએ સીધી ખોટા સિક્કે. કોણ સ્વીકારે આપણી પ્રાર્થના? આપણી પ્રાર્થના સ્વીકારે એવી છે? આપણા નમસ્કાર સ્વીકારે છે જ્ઞાની? બ્રહ્મચારીજી લખ્યું છે પત્ર સુધામાં 8-10 જગ્યાએ એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાનપતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. શાસ્ત્રનું વાંચ્યા એ ગોવી નમુકારો જીણ વરસતા વદ્ધ માણસ. તો હજી સુધી આપણો એ કોઈ નમસ્કાર નહીં થયો હોય ને, એ કોઈ નમસ્કાર જેને નથી થયો એનું નામ લઈને આપણે ધ્યાન કરવું છે. રૂપાતીત આત્માનું, અરૂપી આત્માનું. વાસ્તવે જે જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન હૃદયને ઈચ્છે નહીં. ધ્યાનના ઘણા પ્રકાર છે, એમાં મુખ્યપણે આત્માનું જ ધ્યાન કરવાનું છે, પણ એ આત્મધ્યાન વિના થાય નહીં. ને આત્મધ્યાન આત્મજ્ઞાન વિના થાય નહીં. આત્મજ્ઞાન આત્મજ્ઞાની પુરુષના બોધ વિના ન થાય. હું તમને ધ્યાન કરાવું, તમે મને ધ્યાન કરાવો. અહો રૂપમ અહો ધ્વનિ, આ ન ચાલે. એટલે અહો રૂપમ અહો ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ અને રૂપ એટલે દેખાવ. ઊંટ અને ગધેડા ભેગા થયા. દોસ્તી જ કરી, ટોળું જ ભેગું કરવું હોય ત્યાં. એટલે ઊંટ શું કહે છે ગધેડાને? હોંચી હોંચી કરતો તમારો કોકિલ કંઠી છો, તમારો અવાજ તો કહેવું પડે કે. એટલે ગધેડો ભોંકી દીધું, પૂરું થયું ને પછી કે આ હા તમારું રૂપ. કોને? એક નહીં, જેના 18 અંગ વાંકા છે એને કહે છે તમારું રૂપ કહેવું પડે. ઊંટને કહે છે અહો રૂપમ. ઊંટ કહે છે આ હા અહો ધ્વનિ. એ હોંચી હોંચી કરતો હતો ને, વાડમાં બી ફથાણા હતા, શેરડીના દાંડા ખાતા હતા. એટલી વારમાં આવ્યો ખેડૂત, લાકડી લીધી. આના તો 18 વાંકા, એ ફસાણો, અને ઓળો તો અવાજથી જ ઓળખાઈ ગયો. બેને માર પડ્યો પછી. એટલે અહો રૂપમ અહો ધ્વનિ. એટલે યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ઘણા જીવનો થાય ક્યારે? જ્યારે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ કરે તો. એટલે આ રીતે ધ્યાનના ઘણા બધા દાખલામાં વચનામૃતમાં ગોપાલદેવે કહ્યું છે. સત્સંગના અભાવથી આત્મચડી ઉપશંભ હોય ને, ત્યાગ વૈરાગ હોય એટલે પૂર્ણ પણ બાંધે. અષ્ટાંગ યોગ ડુંગરસિંહ ગોસળિયા ગોપાલદેવને નહોતા મળ્યા ત્યારે ચમત્કારી કરતા. જે કૂવામાં પાણી ન હોય ધ્યાનમાં બેસી જાય અષ્ટાંગ યોગમાં, અને પછી એને માચડામાં બેસાડે એટલે કૂવામાં પાણી આવે. લોકો સાયલામાં એને ડુંગર પીરની બાધા રાખતા. સંતાન ન થાય, લગ્ન ન થાય, ઉઘરાણી ન પતે, ડુંગર પીરની બાધા. ધોતિયાની માન્યતા, છત્રીની માનતા રાખે. આપણે કેમ ભગવાનને છત્ર ઘણા ચડાવે એવી રીતે. ગોપાલદેવ મળ્યા પછી ખબર પડી કે સત્સંગના અભાવથી ચડેલ આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. એટલા બધા ચમત્કાર કરે કે ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે સૌભાગભાઈને પણ એક પ્રકારનો ગુરુ ભાવ જેવો હતો. પછી ખબર પડી. પહેલી જ મિટિંગમાં 44 વર્ષ નાના ગોપાલદેવ મળ્યા. આવો સૌભાગભાઈને દંડવત કર્યા. પછી તો ગોપાલદેવ છેલ્લા દિવસોમાં ગોપાલદેવને વિનંતી કરે, સૌભાગભાઈ ગૌશાળાને ઊંચી પાયરીએ ચડાવજો. એ પોતાના નિશ્ચયની ઘણી પ્રરૂપણા કરે છે, મિથ્યા. એનું ભલું કરજો. ભલું થયું પછી ધીરે ધીરે એનું ભલું થયું. એટલે સત્સંગના અભાવથી ચડેલ આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. 157માં વચનામૃતનું 12મો બોલ છે. કહે છે ગમે તે ક્રિયા બધી કરવાની છૂટ છે. તીર્થંકર ભગવાને જે ક્રિયાઓ કહી છે એ બધી ક્રિયાની છૂટ છે. યોગ અસંખ્ય જીન કયા,
સહસ્ત્ર ગમે તીર્થમ, નિષેધ નથી, પણ છૂટવા માટે કરું છું પ્રભુજી કે બંધાવવા માટે નહીં, એટલું મેળવણ નાખજો. નહીં તો શું થાય, ગમે તે ક્રિયા જપ તપ શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. કયું? કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. જગતની વિસ્મૃતિ કરવી હોય તો 1000 જણા સાથે શા માટે ધ્યાન કરવા જાય? 4 દિવાલની વચ્ચે કુપોદોના ચિત્રપટ સામે આંબેલ કરીને બેસી જાય તો કૌશકમાં 3 કલાક કોણ ના પાડે છે? એ ગણાય કેવી રીતે? એ કોને ખબર પડે કે હું ધ્યાન કરું છું? મારે ડાબું નસકોરું બંધ કરવું કે જમણું એ મારે શીખવું જોઈએ ને પહેલાં. આ બધું કપાલભાતી ને નસકોરા બંધ કરવા ને આ બધું છે ને એ બધા શરીર માટે ઠીક છે. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આ કસરત શાળા નથી, આ જિમ્નેશિયમ નથી. અહીંયા કસરત કરવી હોય ને તો નમસ્કાર કરવાના, રાઉન્ડ મારવાના બદલે. એટલે સત્સંગના અભાવથી ચડેલ આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. ગમે તે ક્રિયા જપ તપ શાસ્ત્ર વાંચન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવું છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આ બધું ન હોય તો એ લક્ષ્ય આગળથી આવીને જપ તપ ધ્યાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી. અને ત્યાં સુધી ધ્યાન આદિક નહીં જેવા કામના છે. આ 299માં પત્રમાં કોપાદો લખે, હું ધ્યાન કરું છું અને વ્યવહારિક જગતનું મહાત્મ્ય જરાય ઓછું નથી થયું. ઓછું ક્યાં, વધતું જાય છે. પછી તો ગરદી થઈ જાય 5-15 એટલે ગુરુજી થઈ જાય. એમાંથી 15માંથી જો હોશિયાર હોય અથવા પૈસાવાળો હોય અથવા બોલકણો હોય અથવા સારા રાગે ગાતો હોય અથવા સત્તાધારી હોય એ ગુરુ થાય. બીજે 14 વધે એ ચેલા. ત્યાં સુધી ધ્યાન આદિ કે નહીં જેવા કામના છે. અને પછી તો ગાડરીઓ પ્રવાહ છે, એકને જોઈને બીજા જાય. મોક્ષ માર્ગના ટોળા ન હોય, ટોળા ઘેંટા બકરા ન હોય, સિંહના ન હોય. એક સાથે 100-150 સિંહ જતા હતા એવું જોયું કોઈ? એક સાથે 200 સિંહ જતા હતા. સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા લખે છે કુપાલદેવ 308માં પત્રમાં, ડુંગરસિંહ ગોસળિયા સુધારસ પકડીને ધ્યાન કરવાની કોશિશ કરતા હતા. કોની આજ્ઞાથી? પોતે વાંચી લીધું હતું શાસ્ત્રમાંથી. ઘણું બધું થાય, મિથ્યા અવધિ જ્ઞાન એ થાય, ઠેઠ અવધિ જ્ઞાન સુધી પહોંચી જાય. આપણે કહીએ ને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન. મન પ્રયોગ જ્ઞાન ન થાય મિથ્યા. અવધિ જ્ઞાન, મિથ્યા અવધિ જ્ઞાન એ હોય. બધા નારકીના અવધિ જ્ઞાન હોય. એ આ ભાવ પ્રત્યે અવધિ જ્ઞાન છે. આ એ ભાવમાં હોય જ હોય. નરકમાં, ચોથી નરકમાં અવધિ જ્ઞાન હોય. એટલે કહે છે બંને જણા, એટલે ખાસ માણસને અવધિ જ્ઞાન થાય પણ મિથ્યા અવધિ જ્ઞાન એ હોય પાછું. એટલે લખે છે બંને જણા વિચાર કરી વસ્તુને ફરી સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તમાં કલ્યાણ છે. એટલે સુધારસ પકડો છો? સુધારસ ન હોય એ વાત નથી, હોય. કોપાલદોને તો અનુભવ છે. સુધારસમાં વધારે અષ્ટાંગ યોગમાં શું આવે છે? શાસ્ત્રીય રીતે વાત છે. આપણે યમ નિયમ આવે છે ને, ચતુરાંગલ હે દ્રક્ષ મિલે. એમાં કુંડલીની જાગરણમાં અષ્ટાંગ યોગના પ્રકરણમાં 6થું ચક્ર જ્યારે જાગૃત થાય, સહસ્ત્ર ચક્ર, 8 પાંખડીનું કમળ અને અમુક સમયમાં સહસ્ત્રદળ કમળ, એ 2 આંખના ખૂણાથી 4 આંગળ દૂર ચતુરાંગલ્ય દ્રક્ષ છે. એ સુધારસ તે જરે છે. આ બધું છે. કુપાલદેવ કહે છે માથે જ્ઞાની હોય તો. એ કુપાલદેવ કહે છે બંને જણા વિચાર કરી વસ્તુને ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પર્વતમાં કલ્યાણ છે. તમે આજ્ઞા લીધી છે? સ્વભાવભાઈ કે મારે કંઈ કરવું જ નથી આવું. પછી ડુંગરસિંહભાઈ છોડે છે. એમને મેં થાય બધું. અને પછી 11મા સુધી ચડે ને પડે. પછી માથે કોઈ ન હોય તો 12મા ગુણ સ્થાનકના છેલ્લા સમય સુધી માથે જોઈએ ને જોઈએ જ. આપણે ધ્યાન ધરીએ, ન ધરતો હોય નમસ્કાર, કોઈક ધરતો હોય એને માથે કોણ છે? શુભ ધ્યાનમાં હોય, ધર્મ ધ્યાનમાં હોય એની ના નથી. એટલે ગેરસમજણ ન થવી જોઈએ. આપણે શુભ ધ્યાનમાં બેસવાનું જ છે, કૌશગમાં બેસવાનું જ છે, હલ્યા ચલ્યા વગર. ભગવાનની પ્રતિમા સામે ઊભા પદ્માસનમાં
અથવા બેઠા બેઠા સુખાસનમાં એ રીતે શુભ ધ્યાન કરવા, શુભ ભાવના કરવાની જ છે કે મેં ક્યાં ગુના કર્યા, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, એની ના નથી, એ કરવાનું જ છે. આપણે જેને ધ્યાન કહે છે રૂપાતીત, અને પછી પ્રકાશ અને અવાજ દેખાવા માંડે છે, સંભળાવવા માંડે છે, આ ધ્યાન નિષેધીય છે. આ નિષેધ કરવો પડે. આમાં આત્મા અનુભવાઈ ગયો હોય તો બરાબર, એ ક્લાસ ન ખોલે આ ધ્યાનના. होता है सो बोलता नहीं है, और बोलता है उसके पास होता नहीं है. કુપાલભાઈ ઈડર ટોળું લઈને જતા હતા, પ્રભુજીને ખીજાણા, અહીંયા પાછળ પાછળ શું આવો છો, તમને કહેવાનું તો બધું કહી દીધું છે. ઉત્તર સન્ડે અંબાલાલભાઈને મોકલી દીધેલા, રાળા જ, તમારા પરિચિત કોઈને કહેતા નહીં અમારા આગમનની વાત, અમે જ્ઞાની છીએ, કોઈને વાત કરતા નહીં. સૌભાગભાઈને લખે, અમે જ્ઞાની છીએ કે અમારા વિશે વાત તમે ખંભાતના મુમુક્ષોને કરી છે, તે કરવી જોઈતી ન હતી. એમને એમ થાય ધ્યાન. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરી સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તમાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ 308માં. એટલે આ પ્રમાણે ધારસીભાઈને કેટલો વાર છે? કેટલી? 10 મિનિટ છે. ધારસીભાઈને કહે છે ધ્યાન, જપ, તપ, ક્રિયા બધું કરો, પણ એનું ફળ અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નહીં તો તમને પત્ર જ નથી લખો. 373માં પત્રમાં કહે છે. ધારસીભાઈને શાસ્ત્ર અભિનિવેશ ઘણો હતો. આપણે ચોપડી વાંચી લીધી હોય, ધ્યાન કેમ કરવું એ, કુંડલીની જાગરણની, જમણી બાજુ ઈંગળા અને ડાબી બાજુ પિંગળા અને વચમાં સુષુમણા. થોડું થોડું થાય બી ખરા, મન થોડું કાબૂમાં આવે ને, અને નામકર્મનો ઉદય હોય એટલે વખણાય બી ખરા, 2 જણા વખાણાય ખરા. અને પછી ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ, થોડો ચડાઈ ખરો, જે ઘણા ઉપરથી પડે તો વધારે વાગે, એટલે ચેતી જવાનું છે આમાં. એટલે કહે છે ધારસીભાઈને કુપાલદેવ કહે છે કે ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ, લોકો આમ કરે છે ને, લોકસંજ્ઞા શાસ્ત્ર ચોપડામાં આમ લખ્યું છે ને કે આમ ધ્યાન કરવાનું, ન જતી હોય તો, ભ્રાંતિ વડે ગઈ છે એમ માનો તો, નહીં તો તમને લખવું જ નથી. પછી લખે છે હજી આનાથી વધારે કન્ડિશન મૂકો તું, પણ હવે ઉદય નથી લખવાનું. થોડું લખ્યું, ઘણું સમજજો અને ચેતી જાજો. ધારસીભાઈ યથાર્થ કુપાલદેવ સ્વીકારે એટલું ન ચેતી ગયા, રહી ગયા. પછી પ્રભુજીના ખોળામાં માથું નાખીને ધંધુકાના આપાસમાં રડ્યા કે મને કહ્યું પણ હું બફમ માર્યો અને ચોથને દિવસે નીકળી ગયો. હવે તમે મને કહો કે એણે તમને શું કહ્યું છે? પ્રભુજી કે અમને જે કહ્યું છે તમને કહેવાની આજ્ઞા નથી. તો કે મારે શું કરવું? આંખમાંથી આંસુ જાય છે કે રૂબરૂ મળ્યો ને આ દશા. મારે ઘરે 10 વર્ષના હતા આવતા હતા ને હું ગાદલે બેસાડતો હતો એને, જ્ઞાની સમજીને, અને હું આમ ખાલી જઈશ. પછી 20 દુહા, યમ નિયમ, ક્ષમાપના અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપે છે. એ મંત્ર આપણને સહેજે સહેજે પ્રભુશ્રીજીએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે આપી દીધો છે. હવે કોનું ધ્યાન ધરવું છે આપણે? શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું જ. એ જ આત્મા છે. એણે લખ્યું છે હું લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું, આ ધ્યાન આપણે માટે. કે એને આસવા પરિસવા કેમ થાય એને? આ ધ્યાન. કેમ કે એ તો એણે 779માં લખ્યું છે કે હું સહજ આત્મ સ્વરૂપ છું. 411માં લખ્યું છે અશરીરી ભાવે ન જીવી શકાય, તો અમે નથી એમ સમજો. 255માં લખ્યું છે અમે દેહધારી છીએ કે કેમ, તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. તો એનું ધ્યાન કરવાનું છે કે અરૂપી આત્માનું? ઈડરના ડુંગરે પ્રભુજીને કુપાલદેવ કહે છે કે આપણે અત્યારે એટલા ઊંચે બેઠા છીએ અને હમણાં હવે આત્માનું ધ્યાન કરીએ અને ચિંતવીએ કે આત્મા પાડા જેવો છે તો પાડા જેવો દેખાય, અને એનું પૂંછડું કેવું છે? આ ડુંગર જેવડું, તો ડુંગર જેવડું ચિંતવાય કે આત્મા પાડા જેવો, એનું પૂંછડું આ ડુંગર જેવડું છે, એમ થાય. જે ચિંતવ્ય થાય. ઓલા કડી હો ગઈ, સંન્યાસી નહોતું થયું, એ કડીનું ધ્યાન કરતા હતા.
આ ધ્યાન છે. માળા તો કર્મે ફીરે, જીભ ફીરે મુખ માહી, મનમાં ફીરે બજારમાં. એ તો સિમરણ નાહી. આ સ્મરણમાં નથી ગણાતું, ધ્યાનમાં ક્યાં? કબીર કહે છે. લોક સંજ્ઞાથી કરતો હોય, લોક દેખામણ કરતો હોય, જ્ઞાનીને જે મંજૂર નથી એ તો લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, આ તો પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. ગોપાલ દેવ કહે છે 729 પાના પત્રાંગમાં કહે છે કે આ નહીં. જેમ જેમ ત્યાગ વૈરાગને ઉપગુણ પ્રગટશે એમ એમ જીવની વાસના ઓછી થતી જશે, 5 ઇન્દ્રિયો કાબૂમાં આવશે, મન સ્થિર થશે. મન સ્થિર થશે પછી એને ખબર પડશે કે ધ્યાન શું કહેવાય. આપણે હજી 5 ઇન્દ્રિયના ઠેકાણા જ નથી, કાબુ નહોતું. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વચન, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ એ સહેજે સમય છે. જેમ કેમાં અવિષમ ઉપયોગ, એને પૌદ્ગલિક મહાત્મ્ય વયું જાય, મોહ વયો જાય, રાગદ્વેષ વયો જાય. બુદ્ધિથી એમ સમજે કે આ બધું નથી, હું દેહાદી સ્વરૂપ નથી, બુદ્ધિથી એ સમજે એટલે મન થોડું કાબૂમાં આવે. પછી ખબર પડે ધ્યાન શું એ. તો 735 પત્રમાં ગોપાલદેવ લખ્યું છે આ ધ્યાન છે ગોપાલદેવથી. આવો દાખલો બનેલો છે લીંબડીના મનસુખભાઈ દેવશી. ગોપાલદેવની વૈયાવચ એવી કરતા કે લઘુશંકા ગુરુશંકા બધું સાફ કરેલું છે. મુંબઈથી થર્મોકોલનું બોક્સ મગાવીને ત્યારે નહીં મળતું હોય ત્યારે ક્યાંથી મળે વઢવાણમાં. અને ગોપાલદેવમાં પછી શારીરિક અસ્વસ્થતાને લીધે લઘુશંકા ગુરુશંકા કરતા એટલે વારે ઘડી દૂર ન જવું પડે જંગલમાં. એવી બધી વૈયાવચ કરેલી છે. મનસુખ દેવશી ગોપાલદેવને કહે છે આમાં તો કસ્તુરીની સુગંધ આવે છે. ગોપાલદેવ કહે છે તને ખબર નથી કે જ્ઞાની કાંતા દ્રષ્ટિમાંથી આગળ વધે જીવ પછી એને ગંધ તે સારો રહે, વર્ણ નથી ખબર તને? એટલે આ દશા. હવે આ ગોપાલદેવનો દેહ છોડ્યો પછી આ મનસુખ દેવશી બીજા લીંબડીના સત્સંગી છગન નાનજી, અભ્યાસ ઘણો શાસ્ત્રનો, ધ્યાન શીખવાડે મેળે મનસુખ દેવશી. મનસુખ દેવશી અંબાલાલભાઈને લખે છે કે છગન નાનજી મને ધ્યાન શીખવાડે છે અને હવે હું ધ્યાન કરું છું. એટલે અંબાલાલભાઈનો પત્ર છે એ હું એના શબ્દમાં વાંચું છું. લીંબડીના શ્રી મનસુખ દેવશીને શ્રી અંબાલાલભાઈ સલાહ આપી ચેતવે છે કે શું આજે સ્પષ્ટ જણાવવું લાગવાથી લખું છું તે તમોને ભાઈ છગનલાલ નાનજી જો કોઈ પણ ધ્યાનનો ક્રમ બતાવ્યો તો તે મિથ્યા છે, કલ્પિત છે, જ્ઞાનીના માર્ગને આવરણરૂપ છે. ગોપાલદેવ હયાત હતા ત્યારે મનસુખ દેવશીને ધ્યાન નથી કરાવડાવ્યું, છગન નાનજીને દાન નથી કરાવડાવ્યું. હવે ગોપાલદેવના દેહ વિલય પછી છગન નાનજી મનસુખ દેવશીને દાન કરાવવા માંડ્યા. એ અંબાલાલભાઈને ખબર પડી એટલે અંબાલાલભાઈ આવો ઠપકો લાગે છે. માટે જો કોઈ પણ પ્રકારે હઠયોગ આદિ કે તેજસ્વી પદાર્થ દેખાવા આદિ કે કોઈ પણ પ્રકારનું ધ્યાન કરતા હો તો એ મૂકી દેવું, એમાં કલ્યાણ નથી. આગળ જણાવે છે કે ધ્યાન વિશે સમાગમમાં તમે મળશો અને તમારી જિજ્ઞાસા હશે તો હું ખુલાસો કરીશ. હાલ તુરતો વિરક્ત જ રહેજો. ધ્યાન કરવું જ હોય તોય ચાલો કરવું છે, આપણે ધ્યાન કરવું જ છે. આ કાંઈ અડધી કલાક આપણે આ વાત કરીએ તો થોડું ગળે ઉતરી જાય. ઘણાને તો મારા ઉપર જ જુગુપ્સા આવતી હશે, પણ હું તો આ પત્ર નંબર પાના નંબર સાથે કહું છું. જેને આત્મા અનુભવાઈ ગયો હોય અને ધ્યાન કરતો હોય એ તો હું સહજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલું એટલે એને નમસ્કાર આવી જ ગયા ને. એમાં હું સહજાત્મ સ્વરૂપ પરમગુરુના મંત્રની માળા કરું નિત્યક્રમની એટલે એ ધ્યાન જે કરે છે કે જેને આત્મા અનુભવમાં આવી ગયો છે એ તો બધા આવી જ ગયા એમાં. હું ભલે ને ન ઓળખું એ તો આવી જ ગયા ને. પ્રભુજીએ કહ્યું છે બધા આત્મજ્ઞાની આવી ગયા એમાં. પણ આમાં બાકી હાલપૂર્વક તમારે જો ધ્યાન કરવું હોય અંબાલાલભાઈ કહે છે એટલે આપણે શું કરવાનું ધ્યાનમાં તો મન વચનથી સત્પુરુષના ગુણનું ચિંતન, મનન, અનુપ્રેક્ષણ એ આદિ પ્રકારે ભક્તિ જ્ઞાન કે ભક્તિ ધ્યાન કરવાની છૂટ છે. મનસુખ દેવશીને અંબાલાલભાઈ સલાહ આપે છે કે આ કરો. મન વચનથી સત્પુરુષના ગુણનું ચિંતન, મનન, અનુપ્રેક્ષણ એનો બોધ વિચારો. આ ભક્તિ જ્ઞાન કે ભક્તિ ધ્યાન કરવાની છૂટ છે. બીજું ધ્યાન હાલ મૂકી દેવા યોગ્ય છે એમ જણાવી ફરી કલ્પિત ધ્યાન ન કરવું એમ હું નિશ્ચય જણાવું છું. આવી સ્પષ્ટ વાર્તા લખવાનો ઉદ્દેશ માત્ર ઉપકાર જ છે. પાછળ લખે છે કોઈ સ્વાર્થ નથી એ પણ લક્ષ્યમાં લેવા જણાવે છે.
અને આ બીજા વિકલ્પમાં ન પડતા એવી વિનંતી કરે છે. ગોપાલદેવે લખ્યું છે 274માં પત્રમાં, સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું છે, જુદી જુદી ચેષ્ટાએ કરી હાલ તે પ્રગટ જેવું મનાય છે. કેવા ચેષ્ટા? યોગાદિક સાધન કરે, નસકોરા ચડાવે, આત્મા અહીંયા આવ્યો, હવે આત્મા અહીંયા આવ્યો, ચાલો હવે ગરમ લાગે છે, ગરમ તો લાગે જ ને, કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં નીકળે એટલે ઠંડુ લાગે, ભૂખ હોય ને ચક્કર આવે એટલે પછી પરસેવો થઈ જાય ને એટલે શરીર ઠંડુ થઈ જાય, પછી ગરમ ઠંડુ લાગવાનું જ. હાલ જુદી જુદી ચેષ્ટાએ કરી તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મ ચિંતન, વેદાંત શુષ્ક વગેરેથી પણ તે ધ્યાન એવું નથી, સત એવું નથી. 274માં પત્રમાં ગોપાલદેવ લખે છે. પ્રભુશ્રીજીને બોધમય કહેતા કે આ હાથીનું પગલું છે એમાં બધા આવી ગયા. પછી કહેતા પરમ ગોપાલદેવની ભક્તિ કરનારને બીજા કોઈનું ધ્યાન કરવાની જરૂર નથી. આ પ્રભુશ્રીની આજ્ઞા છે. મોહનલાલજી મહારાજ પ્રભુશ્રીની હાજરીમાં ગોપાલદેવને કહે છે મારે ધ્યાનમાં શું કરું? એટલે ગોપાલદેવ મોહનલાલજી મહારાજને કહે છે કે આ મોટા મહારાજ એટલે પ્રભુશ્રીજી 6 પદનો પત્ર લે કે વિચારતા હોય કે કાવસકમાં હોય ત્યારે તારે જોયા કરવાનું, હાથ જોડીને તારું ધ્યાન થઈ જશે. અને બોલે પ્રભુશ્રીજી તારે સાંભળવાનું 6 પદનો પત્ર, આ ધ્યાન કાવસક લઈ લેવાનો. મોહનલાલજી મહારાજને કહે છે ગોપાલદેવ તમે કાવસક લઈ લો, પ્રભુશ્રી 6 પદનો પત્ર વાંચે, તમારે વિચારવાનું કે શું વાંચે છે. બાકી પ્રભુશ્રી કહેતા ધ્યાનમાં જોવા કરવાની ઈચ્છા કંઈ રાખવી નહીં, મને આત્મા દેખાય છે કે મને આત્મા દેખાય છે. એ તો અનુભવની વાણી છે ને. ગોપાલદેવે મંત્ર તો આપ્યો કે 5 માળા કરવી. સૌભાગભાઈ મંત્ર લઈ અને રાળતથી ખંભાતા પાછરે આવ્યા, ત્યાંથી અંબાલાલના ઘરે મેળે જઈને આપે છે કે આ 5 માળા કરવાનું કીધું જ તમને. એટલે પ્રભુશ્રીને તો કામ થઈ ગયું. પછી 5 કરે આખો દિવસ કે. પછી ચરોતર પ્રદેશમાં 2-3 વર્ષ પછી ગોપાલદેવ મળ્યા છે કે મુનિ હવે તમારી પરિણતિ શું રહે છે, આ માળા કરો છો તમે? તો કે કાંઈ દેખાતું નથી. ગોપાલદેવ શું કહે છે? જારી રાખો. એ પ્રભુશ્રીજી જેવા અવધૂત ઓલિયા સંતને ગોપાલદેવ જેવા ભગવાન એમ કે હજી જારી રાખો, અને તમે ને હું ખીચામાં 2 મોબાઈલ ફોન લઈ અને ધ્યાનમાં બેસી જશું, અવાજ બંધ કરીને, અંધારું કરીને, એર કન્ડિશન કરીને, સ્વાદિષ્ટ ખોરાક ખાઈને, નત નવા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને, લાંબી દાઢી વધારીને કાટકો કરીને, મુંડન કરીને, કોને છેતરે જ જ્યું? એટલે કહે છે ભક્તિ ધ્યાન, ભક્તિ જ્ઞાન એ બધી છૂટ. જ્ઞાનના ગુણગ્રામ ગાવાની ધ્યાનમાં, એના ગુણ ચિંતવાની, એની ચેષ્ટા વિશે વિચારવાનું, શુભ ધ્યાન, આ બધું ધર્મ ધ્યાનના ખાતામાં આવે. એ આગલે વખતે લેશું આપણે, સમય પૂરો થાય. એટલે કહે છે પ્રભુશ્રીજી કે ધ્યાનમાં જોવા કરવાની ઈચ્છા કંઈ રાખવી નહીં, શ્રદ્ધા અને આજ્ઞાનું આરાધન આ 2 કરે જાઓ. વિશેષ કરવા જશો અને આત્મા જોવા જશો ચામડાની આંખથી તો પોતાની મેળે કંઈ જણાય એમ નથી. આપણે ચામડાની આંખથી આંખ જોવો છે. ગોપાલદેવ એક પત્રમાં લખે છે મનથી આત્મા છે ને ચામડાથી તો ન દેખાય બરોબર, ચામડાની આંખથી. આત્મા મનથી મનન ન કરી શકાય. આત્મા આત્માથી જ પકડાય, આત્મા કંઈ મનથી ન પકડાય. મન એ જળનો જ ભાગ છે. ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન એ પૂતગલ વસ્તુ છે, આપણને ન દેખાય. જેમ કારમણ શરીર, કર્મની વર્ગણા, વિચાર એક પૂતગલ છે. કેવળીએ જોયા છે પૂતગલ, એના બધા આકાર છે, ઢીચણિયા જેવા આકારને એવું બધું. વિચાર બી જળની એક છે, આત્માની સત્તાથી થાય છે મન વડે, એ બરોબર. એટલે ભાવ મન આત્મા સિવાય બીજે ક્યાંય જાય, જોડાણ થાય એટલે દ્રવ્ય મન થાય. અને દ્રવ્ય મન પછી સંકલ્પ વિકલ્પ કર્યા કરે, એ નામ સંસાર. એમાંથી બહાર આવે એ મનડું. આનંદજી મહારાજ એમ કહે છે મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતી આણું, આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું હો કુંથુજીન, મનડું કી મહીન બાજે. આનંદજી જેવા મહારાજ કે જેને ગોપાલદેવે વખાણ્યા છે, તીવ્ર સિદ્ધાંત બોધના ધણી, એ તીર્થંકર ભગવાને પછી થાકી ગયા એટલે કહે છે મેં આગમમાં વાંચેલું કે તમે મન કાબૂમાં લાવ્યા છો, મને કંઈ ગળે ઉતરતું નથી. ખરેખર સાચી વાત હોય મારું લાવી દો તો ખરા કહું તમને, થાકી ગયો જ કે હું તો. હવે યોગીઓને દુર્લભ
એ આપણે વરસના વતલે દાડે 500 રૂપિયા ભરી નાખીએ શિબિરના, અને ધ્યાન કરીને આવતો રહું. શું કરે છે હજુ? એટલે કહે છે કે આત્મા પોતાની મૂળે જોવા જશો તો પોતાની મેળે કાંઈ જણાય એમ નથી. આ ચરમ નયણનો માર્ગ નથી. આ ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સહેલ સંસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે બીજા જીન તણો અજીત ગુણ ધામ. આ ચામડાની આંખથી કે આપણા બફમથી આપણા ખ્યાલથી થાય એમ નથી. આ થઈ જાય જ્ઞાનીની કૃપ. જો માથે જ્ઞાની હોય, આત્માનો અનુભવેલો જ્ઞાની, એ કોક પાત્ર શિષ્ય હોય તો એના કૃપાથી, એના યોગ બલથી, એના વિચારથી પણ સામેવાળા જીવને પણ સુધારાથી પકડાઈ જાય, અષ્ટાંગ યોગે થઈ જાય. એ બધું છે શાસ્ત્રોમાં. પણ એ 1:1 એક હોય, ટોળા ન હોય, આના ક્લાસ ન હોય, આનું સર્કસ ન હોય, કોક હોય, એક હોય. એટલે આપણે ચામડાની આંખથી કે આપણી બુદ્ધિથી આ બધું કરશું તો કાળક્ષેપ થશે અને મિથ્યા અભિમાન થશે ધર્મકરણીનું. એટલે આનાથી પાછા વળી જવાનું. પણ ફરીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ખોટું ન થાય કે શુભ ધ્યાન, ધર્મ ધ્યાન, ભક્તિ ધ્યાન, તીર્થંકરની આજ્ઞા, એ બધું વિચારવાનું જ છે. એ ધ્યાનના, ધર્મ ધ્યાનના 3 પાઠ જે ગોપાલદેવે લખેલા છે મોક્ષમાળામાં, એ કરવાનું જ છે. આપણે આત્મ ધ્યાન, રૌદ્ર ધ્યાન છોડવાનું છે, ધર્મ ધ્યાન કરવાનું જ છે. એ હવે આગલે વખતે લેશું. પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.